ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે મસ્ત એવું વાતાવરણ છે, વરસાદી, થોડુંક આમ તડકો વરસાદ એવું થાય છે. અને મમ્મી એમનું કામ કરે છે અને આજે સખી સ્નેહ મિલન છે, એટલે આજે હરખમાં જ છે. તો આપણે હમણાં થોડીક વાર રહીને એમને પૂછશું અને કેવી આમ ઉત્સાહ થાય છે ત્યાં જવાનો. અને આપણે બાકાચીકી કરી અને આજે એક વસ્તુ બધા જેકપોટ લાગી ગયો મમ્મીના પ્રમાણે. એમને એક વસ્તુ બહુ ગમે, એમાં ધાબા ફૂલ આવે ને એવું બહુ ગમે એમને. તો જો આજે આટલા બધા ફૂલ આવી ગયા એક હારે, જાસૂદ, ગુલાબ, વ્હાઈટ કલરની કોયલવેલ. તો આપણે ભગવાનને ચડાવી દઈએ અને આપણે મમ્મીને પૂછી જોઈએ, જો એ હા પાડે તો એ ચડાવી દેશે અને પછી આપણે આગળ વધીએ. મમ્મી હવે નવરા થયા છે અને આમ જોઈ લ્યો. આમ મમ્મી બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? હા, અને આ તો જેકપોટ લાગી ગયો ને ફૂલનો. હે આવે જ છે ને આજે મસ્ત મસ્ત ગુલાબ ને. હા તો મસ્ત ડબલ કલર થઈ જાય છે. હા, બહુ મસ્ત લાગે છે. એક જ ગુલાબમાં કઈક બે કલર છોકરીઓ આવી છે, લાઈટ પિંક કલર ને ઓલો કલર ને એવી રીતે મસ્ત લાગે છે. ફૂલ ચડાવી દેશો તમે મંદિરમાં? આ વ્હાઈટ કલરની જે કોયલ વેલ છે ને એને ભેગું છે ને મમ્મીએ બ્લુ કલરના બી નાખ્યા છે, પણ હવે એમાં ખબર નહીં ક્યારે આવે ને. બ્લુ ઉગી નો ઉગી નથી, ઉગી ગઈ છે. હા તો એ બે ભેગી છે ને એટલે ખબર નહીં પડે. હા, તો જો ભાઈ આજે સખી સ્નેહ મિલન છે ને, તો મમ્મી છે ને આમ વાળ કપાવાય જાહે હવે. હે એવું બધું તૈયાર થવું પડશે. બાકી ફૂલ બાકાજીકી કરવાની છે. હવામાં માથું બાથું ધોઈને અંદરમાં કઈ ઘટે નહીં. આમ જોઈ લ્યો. હે કાંઈ નો ઘટે ભાઈ, કાંઈ નો ઘટે. ભાઈ 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી માણસ કરે શું ને આટલું બધું સ્નેહ મિલનમાં? દે તો ફૂટશે 3 થી 10. હે ઠેકડા મારશો એમ નો હાલે. તો હવે મૂકી જાવ તમને. એ પેલા માસીને ફોન આવતો તો વાત તો કરી લે એક વખત. બેનું બધી આમ જાહે એટલે પર્યાણ કરશે કેવી રીતે જાવું, શું કરશું, એ કરશું, ત્યાં કરશું, ઓલું ફલાણું ભીગું પૂછડું. અને આપણે ઘરે બાકાજીકી કરશું. મમ્મી જાશે ને પછી કંઈક. એટલે હવે જો અત્યારે છે ને મસ્ત એવા 2 વાગી ગયા છે અને આપણે હમણાં હું મારી ભેળ બનાવીશ ડાયટની. મમ્મી ડાયટ કરી લો. હે જઈ લ્યો. અને મારે મમ્મી આમ જો હરખ તૈયાર થઈને બેઠી આમ જો તો ખરા. એક વખત આમ ઊભા થઈને તો બતાવો. આમ જોઈ લ્યો, ઘડિયાળ ને આમ કઈ ઘટે નહીં. પાછા વાળી કપાઈ એવી સવારમાં. આમ બતાવો તો આમ તમારા હા આમ જો વાળ કપાય એવા હરખ કેટલો ને બેનપણીઓને મળવાનો આમ જવત ખરા ને. માસી બેનપણીઓ બધાય જવાના છે. એમ અમારી બંસી બેન ઓફિસમાં હોય એટલે એ રહી ગયા એક. નકર ઈ એન ફઈ ભેગા જામી જાત એમ મજા આવે. હવે તો ભાઈ જયસિંહપરાની આજે ફઈ ભત્રીજી બધી જલસા કરવાની છે. કેમ ત્યાં જઈને શું કરશો તમે? બસ ખાલી ઓલા ઠેકડા ન મારતા, મિની ઠેકામણી તમે ન કરતા. નકર ઠેકી જાઓ શેક હો. બહુ મિની ઠેકામણી ન કરતા. દે તો કૂટી લેજો ખાલી. કેટલીક અંદાજે કેટલીક બાઈઓ હશે તમારા ગ્રુપમાં? તો કંઈક જાજા બધા હે ને એવું છે. હા ચાલો હવે કેટલી વાર છે જવાનું? 2:30 વાગે. 2:30 વાગે જવાનું. એટલે 2:30 વાગે જવાનું એટલે 3 વાગે આજુબાજુ પોગી જશે. 10 વાગ્યા સુધી હલ્લા બોલ બહરાટી બોલાવાની. પછી જમીન પછી જો તમારે ઉપાડ કરે જમવામાં. કરે જ ને, હું ન કરે? થાય જ. મને ખબર હે ને, મેં જોયું હે બાયું ને. અમે ઘણી વખત કે હોય ને ફંક્શન કે જમણવાર વાળીનું અમે ઊભા હોય, તમને ન ખબર હોય પીરસમાં? ઓહો હો, મમ્મી જોઈ બાયુનું ઊંચું જ રાખશે. ઉપાડ આદમી કરે એમ. એ વાત ખોટી છે ભાઈ. એક વાત સાચી, એમાં હું આમ અગ્રી કરું. એ વાત જરાય સાચી નથી. નહીં, ખાલી હું એક જ વાતમાં અગ્રી કરું કે બાર રોડ પર છે ને લેડીઝ કરતાં જેન્ટ્સ વધારે હોય પાણીપુરી ખાવામાં. ત્યાં હું અગ્રી કરું એમ
પણ આ વાતમાં તો હું અગ્રી ના જ કરું, કેમ કે આ મેં જોયેલું છે. હે જોઈ હવે ખોટા વેડા એટલે કે ખોટા બેસી કાંઈ ગયા. નહીં. તમે માનો નહીં તો પછી વગર કીધે હા કહેવી પડે. હા હવે લાંબી લપચપ ન કરીએ, આ કહી દે એટલે વાત તો પૂરી થઈ. ઘડિયાળ બહુ સારી લાગે જો. લઈ દેજે. લઈ દો એમ બીજી જોઈ. ફરમાઈશે બહોત આતી હૈ મેરી મમ્મી. હે લઈ દેજે ને બીજી. લઈ દઈશ હો, લઈ દઈશ, બહુ સારી એવી લઈ લઈશ મારા માટે. તો તું તારા માટે જ લેશે. જોઈએ ઓફેન્ડ હો ગઈ મેરી મમ્મી. લઈ દઈશ તને લઈ દઈશ, તારે જોઈ એવી લેશું આપણે, બરોબર. હે અને આ ફોન લેતા જજો ભેગા ને આ વિડીયો ને એવું લેજો કંઈક. હા જો વિડીયોની ક્લિપ આવશે ને તો લેવું. હા મારી આગળ તમને મોજ મસ્તી કરાવીશ. હા એટલે વિડીયોમાં તમે આ વિડીયોમાં બન્યા રહેજો. હા અને 2 પાર્ટમાં બનશે વિડીયો તો 2 પાર્ટમાં બનાવશું. જો ક્લિપ લેવા હે તો લેશું. ઓકે. તો છેક સુધી આ વિડીયોમાં તમે બન્યા રહેજો. શી મીન્સ 2 પાર્ટમાં બનાવશું, 2 પાર્ટ નહીં. અને મારી આજે તમને મોજ મસ્તી કરાવીશ. ઓકે. અને પાછળ પડદાને લીધે છે ને બહુ લાઇટ આવે છે બારીને લીધે. આ તડકો નીકળ્યો છે એટલો મસ્ત, જેટલો વરસાદ દીધો હતો ને એટલો જ આજ મસ્ત ભગવાને તડકો કાઢ્યો છે. અને 30 તારીખથી તો પાછું એવું કહે છે કે વરસાદનો એક પાછો રાઉન્ડ આવશે. હવે જોઈએ, બંગાળની ખાડીને પ્રેશર બહુ આવે, એનું શું કરશું હે મમ્મી? એને કોઈક ક્યાંક પ્રેશર ઓછું કરવાની દવા આપવાની જરૂર છે. એમ કાંઈ આપણાથી કાંઈ થાય? ભાઈ તમને કોઈને ખબર હોય કેજો પ્રેશર ઓછું કરવાની દવા તો એમ નહીં. આપણે બંગાળની ખાડીને આપવી એમ નહીં. તો કેમ આ કુદરતી વસ્તુ હોય, ગમે તે કુદરતી હોય, એમાં આપણું ન આવે. નો ચાલે? એ તો સાચું છે ભાઈ. કુદરતી હોય તો હાલે. હા કૃત્રિમમાં ભાઈ અત્યારે આપણું નથી હાલતું કંઈ. એઆઈ આગળ ક્યાં કોઈનું હાલે છે? કેવું આમ તમે ઓરિજિનલ બનાવીને દઈ દઈ ઘણી વખત. હે કાંઈ નહીં, સારું હાલો હવે તમે જાઓ, અમે અમારી ભેળ બનાવી લઈ. ભેળમાં ચીઝ નાખું? ન ખવાય. ન ખવાય? બટાકાનું ને એવું ખવાતા હશે. હાસલો ચીઝ લોકો સજેસ્ટ કરે જ ડાયટમાં ખાવા માટે. આ તો તમને ખબર નથી એટલે. તો ભાઈ મમ્મી જો આવી ગયા છે એમના સખી સહેલી સ્નેહ મિલનમાંથી, પિયરમાંથી એમ કહીએ હાલે. અને પિયર ગયા તા, મળવા ગયા તા. હા મળવા ગયા હતા ભાઈ, મળીને પછી આવ્યા. અને આમ જોઈ લ્યો જોડે ગિફ્ટ આપી છે ત્યાંથી. કેમ ગિફ્ટ તો બતાવો યાર. અરે ગિફ્ટ તો સારું આપ્યું. હા જો આ છે ને પાણીની બોટલ છે. લેટ મી સી યુ. જો આ પાણીની બોટલ આવી નથી. પાણીની બોટલ એ સારી છે. બહુ આયોજન બહુ સારું કર્યું. જેણે જે કર્યું આ એને બહુ ખેસ મસ્ત. પહેરાવેલા હશે કંઈક એ છે. અને આ તવલું આવું આપ્યું છે. આ શ્રાવણ મહિનો આવ્યો ને મળવા ગયા તા ને. હા એટલે આઈટમ કરવાનું આપ્યું છે એમ. પણ આયોજન કર્યું એને બહુ મસ્ત આયોજન કર્યું. હા બહુ જમવાનું સારું. બધું બહુ સારું હતું એવું બહુ કીધું મસ્ત મમ્મીએ. બધુંય. હમ. આવું આયોજન નહીંતર કરી ન બહુ અઘરું પડે. અઘરું પડે. આ ખાલી બાયું આયોજન કરેલું હતું. આમાં આદમીઓનું કોઈ યોગદાન નહોતું એવું કેવું છે કે મમ્મી. દાતા થયા. દાતા થયા હોય પણ બધું હેન્ડલ કરવું એ Handle બધું બાયો જ બાયોએ છે. કર્યું. ધેટ્સ ધ બિગ થિંગ. બહુ સારું કર્યું. હા. એ સંગીતા છે એને બહુ સારું કર્યું. હા તો ભાઈ મારા મમ્મી તરફથી થેન્ક યુ તમને સંગીતા બેન ફોર ધીસ સખી સ્નેહ મિલન. શી ઇઝ સો હેપી ટુડે. હે સંગીતા જેટલા હરખાઈને ગયા હતા ને એટલા જ હરખાઈને પાછા આવ્યા છે. કેમ બહુ મસ્ત. પછી શું એડજસ્ટ બહુ સારું કર્યું એને બધું. હે હા મજા બહુ આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. હે બધું એકડે એકથી સ્વાગતથી લઈને જમવા સુધીનું અને પછી છેલ્લે આ ગિફ્ટ આપ્યું ત્યાં સુધીનું. વાહ હેન્ડલ બહુ સારું કર્યું. આયોજન બહુ મસ્ત હતું એનું. મમ્મી વખાણ કરે છે એ પ્રમાણે સારું જોઈએ. સારું, કેમ કે મમ્મીને અને- બહુ જલ્દી બહુ વસ્તુ કઈ ગમે નહીં. એટલે કાંઈ એમ કાંઈ થોડી કાંઈ 100-200 લેડીઝ હતી. તો 500 ઉપર હતી. 500 ઉપર બાયું હતી હે? હા. અને 500 ને આવા gift આપ્યા? બધાને આપ્યા. અને અમુક જેન્ટ્સ થોડા ઘણા એ તો સંપૂર્ણ હોય. હા એ તો હોય જ. હા, એવું પેલા પછી દાતા બન્યા હા. હોય કે વોટ એવર ઇટ ઇઝ. પણ બહુ હા? સારું કર્યું, બહુ મસ્ત. અને અહીંયા આપણા ઓટ્સ પલાળી દીધા છે ઓવરનાઇટ ઓટ મિલ માટે. જે આપણે સવારે ખાઈશું. અને મમ્મી લોકોને તો આવતા વર્ષને દાતા થઈ હા, દાતા થઈ ગયા ગયા જમણવારના. જમણવારના. લ્યો બોલા જમણવારના દાતા થઈ ગયા. ઇટ્સ અ બિગ થિંગ. તો કઈ નહીં હવે એન્ડ કરી દો હાલો. ચાલો તો આ
આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે જો આ વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે વિડીયોને શેર કરજો, જેથી કરીને આ રીતના સખી સ્નેહ મિલન બધાય કરતા રહીએ અને બાયુને મોજ મસ્તી કરવાની મજા આવે. ઓકે 3 થી 4 કલાક લેડીઝને આપો અને આ રીતનો સખી સ્નેહ મિલન કરો. 3 થી 4 કલાક નહીં, 3 થી 3 4 વાગ્યા કલાક ના જ ગયા થાય. હતા ને 10 વાગ્યા હા તો કેટલી કલાક તો? ગણી લ્યો. આ તો 5 કલાક 7 કલાક થાય. કલાક હા. તો આવવા જવાની થાય ને. ઓહો કલાક આવવા જવાની થાય. બહુ મસ્ત મજા આવે.